નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આપણે આજની તારીખ થઈ ગઈ છે 10 જુલાઈ 2026. તો આજના દિવસે અને આવનારા દિવસોની અંદર કેવો વરસાદ થવાનો છે એની આ વિડીયોની અંદર વાત કરવાની છે. આવનારા દિવસોની અંદર પવનની સ્પીડ કેવી રહેવાની છે અને ભેજનું પ્રમાણ જે છે અત્યારે કેટલું છે અને આવનારા દિવસોની અંદર ભેજનું પ્રમાણ વધશે કે નહીં અને આવનારો જે બીજો રાઉન્ડ છે એ ક્યારે આવવાનો છે, બધી જ વાત મિત્રો આ વિડીયોની અંદર કરવાની છે. તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને એક નમ્ર વિનંતી કે જે મિત્રો નવા જોડાયા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આપણે ગયા વિડીયોની અંદર વાત કરી કે ભાઈ વરસાદ જે છે એ હવે કયા કયા વિસ્તારોની અંદર જ્યાં બાકી છે ત્યાં કેવો થવાનો છે એના વિશે આપણે જે છે જણાવ્યું હતું. પણ એમાં એક ઉલટફેર થઈ. શું ઉલટફેર થઈ કે ભાઈ જે સિસ્ટમ જે છે બંગાળની ખાડીની અંદર બની, બંગાળની ખાડીમાંથી એ જે સિસ્ટમ જે છે એ ગુજરાત તરફ આવવાની હતી અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર એ સિસ્ટમ લાભ આપવાની હતી. પણ થયું એવું કે જે સિસ્ટમનો જે રૂટ જે બધા જ જે છે મોડેલો જે બતાવતા હતા એ મુજબ એ જે સિસ્ટમનો રૂટ હતો એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અમુક ભાગો, છત્તીસગઢના અમુક ભાગો ઉપરથી થઈ અને ગુજરાત તરફ આવવાની હતી. પણ થયું એવું કે જે સિસ્ટમ બની એ જ સ્થળે કે જ્યાં બનવાની હતી, પણ અમુક હવે કયા કારણો હોય કે સૂકા પવનો જે છે એ સિસ્ટમને ધકેલતા હોય એવું બની શકે, અથવા ભેજનું પ્રમાણ જે છે પ્રોપર જે છે એ 700 HPA લેવલ ઉપર ન હોય ત્યારે પણ પવનોની જે ગતિ જે દિશામાં હોવી જોઈએ, અમુક જે છે પર્યાવરણીય ફેરફારો જે અનુકૂળ ન આવે ત્યારે આ સિસ્ટમ પોતાનો ટ્રેક જે છે ચેન્જ કરતી હોય છે. અને એવું જ બન્યું. આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ધીમે ધીમે જે છે આગળ વધવાની હતી. એ સિસ્ટમ જે છે એ છત્તીસગઢ પાસે આવી અને એને યુટર્ન લીધો, એટલે કે યુટર્ન તો ન કહી શકાય પણ જે છે ટર્ન ઉત્તર પ્રદેશ તરફ ગયો. એટલે કે આ સિસ્ટમનો ટર્ન ઉત્તર પ્રદેશ તરફ જવાથી આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરવા લાગી. અને હાલ આજની તારીખ, આજ તારીખ થઈ ગઈ છે 10 જુલાઈ 2026. તો આજના દિવસે જે છે આ સિસ્ટમ જે છે એ દિલ્હી આજુબાજુ જે છે એનું જે છે લો પ્રેશર સ્વરૂપે, નબળા લો પ્રેશર સ્વરૂપે જે છે દિલ્હી આજુબાજુના વિસ્તારોની અંદર દેખાઈ રહી છે. અને આ વિસ્તારોની અંદર મિત્રો જે છે સિસ્ટમ વરસાદનો સારો લાભ આપી રહી છે. પણ આપણે આ સિસ્ટમનો લાભ જે ગુજરાતની અંદર મળવાનો હતો, જેમાં ઉત્તર ગુજરાતના ભાગ હોય, મધ્ય પૂર્વ ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાતના હોય, મધ્ય ગુજરાત સુધીના ભાગો ઉપર આ સિસ્ટમનો લાભ મળવાનો હતો એ જેટલો પૂર્ણ રૂપે ન મળ્યો. જેથી જે આપણે આગાહી કરી હતી કે ભાઈ જે અમુક પોરબંદર, જામનગર, દ્વારકાના ભાગો છે, કચ્છના ભાગો ઉપર આ તારીખોમાં વરસાદ થશે, એમાં આપણે સંપૂર્ણ જે છે એ આગાહી ખોટી પડી એવું નથી. આપણે અમુક વાત ઉપર આપણે જે છે કે હજી કાયમ છીએ. પણ આ એક ચોક્કસ વાત છે કે ભાઈ જે વરસાદ જે 8-9 તારીખથી જે મોડેલો જ્યારે આપણે વિડીયો શૂટ કર્યો અને ત્યારે જ્યારે પ્રિડિક્શન કર્યું ત્યારે જે મોડેલો બતાવતા હતા એ પ્રમાણે વરસાદની ગતિવિધિ જે છે 8-9 તારીખથી 10 તારીખથી જે છે જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં જે છે વરસાદની ગતિવિધિ વધતી જણાતી હતી. એ ચોક્કસ વાત છે. પણ 1-2 દિવસની અંદર જ મોડેલો, તમામ મોડેલો ફરી ગયા અને જે સિસ્ટમ જે છે કે ગુજરાતથી ઘણી દૂર જતી હોય એ રીતે જે છે કે એનું જે છે પ્રિડિક્શન જોવા મળ્યું. એટલા માટે જે છે કે જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં તો આપણે કોઈ ગણતરી કરવાની જ ન હોય, પણ જ્યાં વરસાદ ખૂબ હતો એ વિસ્તારોની અંદર પણ હાલની પરિસ્થિતિ મુજબ જે છે વરસાદ જે છે ધીમે ધીમે ઓછો થતો જાય છે અને જે છે વિસ્તારો જે છે ખુલ્લા થતા જાય છે અને સૂર્યપ્રકાશ મળવાનું ચાલુ થઈ ગયું છે. અને જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં હવે જે છે ખેડૂતો પોતાના ખેતી કાર્યોની અંદર લાગી ગયા છે મિત્રો. પણ હવે જ્યાં વરસાદ નથી થયો એ મિત્રોને ખાસ વરસાદની રાહ છે એ ચોક્કસ ચિંતાનો વિષય ગણી શકાય મિત્રો. પણ હવે આપણે વાત કરવી છે પવનની. તો પવન છેલ્લા 2 દિવસ એટલે કે 8-9 તારીખથી જે છે ઝટકાના પવનો 30-35 કિલોમીટર પ્રતિ કલાક અને તેનાથી પણ વધુ જોવા મળી રહ્યા છે. અમુક વિસ્તારોની અંદર 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક છે, અમુક વિસ્તારોની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક છે. અને આ પવનો ક્યાં સુધી રહેવાના છે તો એ વાત કરીએ તો આ પવનો જે છે 14-15 તારીખ સુધી જે છે આ પવનોનું સ્પીડ જે છે કે હજી જોવા મળી શકે છે મિત્રો. અને પછી 15 તારીખ પછીથી આ પવનની અંદર ધીમે ધીમે જે છે કોસ્ટલ એરિયો એટલે કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ધીમે ધીમે પવનની સ્પીડ ઘટી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ પવનની સ્પીડ ધીમે ધીમે ઓછી થતી જણાશે. ત્યાં સુધી હજી પવનની સ્પીડ જે છે એટલી વધારે જ રહેવાની શક્યતાઓ
લાગી રહી છે। જ્યારે ભેજનું પ્રમાણ પણ હાલ જે ગયા 3-4 દિવસની અંદર હતું એના કરતા થોડું ઓછું થયું છે, કારણ કે વરસાદ લાવવા માટે ભેજનું પ્રમાણ 80% થી ઉપર એટલે કે 85-90% સુધી થાય તો જ વરસાદ આવવાની સંભાવનાઓ વધતી હોય છે। પણ જ્યારે 60 થી 70% ભેજ હોય ત્યારે એટલું ખાસ વરસાદ આવી જાય એવું લાગતું નથી। તો હાલ 14-15 તારીખ સુધી જે છે મિત્રો ભેજનું પ્રમાણ પણ જે છે કે ઓછું રહી શકે છે, અને જેથી હવામાન જે છે એકદમ શુષ્ક બનતું હોય એવું લાગી શકે છે, ચોક્કસ વાત છે। હવે આપણે વાત કરવી છે કે આવનારી સિસ્ટમ ક્યારે બનશે, કારણ કે હજી ઘણા વિસ્તારો વરસાદથી વંચિત છે। તો આ વિસ્તારોની અંદર ક્યારે વરસાદ આવે એની રાહ હજી ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે, કારણ કે અમુક વિસ્તારની અંદર વાવણી પણ બાકી છે, અને અમુક વિસ્તાર તો એવા પણ છે કે જ્યાં 95% વિસ્તાર જે છે એ જિલ્લાનો કોરો હોય। તો આવા પણ ઘણા વિસ્તારો છે મિત્રો। તો હવે આ વિસ્તારોના ખેડૂત મિત્રોને જે છે કે વરસાદની નવી સિસ્ટમ ક્યારે આવશે અને આપણને ક્યારે વાવણીનો લાભ મળશે એની ચિંતા ખૂબ છે મિત્રો। ત્યારે હાલ આપણે જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જે છે કે એક સિસ્ટમ પશ્ચિમ કચ્છનો વિસ્તાર છે એનાથી 100 કિલોમીટર ઉપર એવું આપણે અંદાજિત કહી શકીએ કે ભાઈ ત્યાં એટલે કે પાકિસ્તાનના ભાગો તરફ એક યુએસસી બની શકે છે। જ્યારે એ યુએસસી કેટલું નીચું આવે, આ તારીખ હશે 14-15 તારીખ આજુબાજુની વાત છે મિત્રો, કે એક યુએસસી જે છે ત્યાં બનતું જણાય છે, જે કચ્છથી થોડું દૂર છે ત્યાં બને છે પાકિસ્તાનના ભાગો ઉપર। હવે એ યુએસસી કેટલું મજબૂત બને છે અને એ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે ભાઈ વરસાદ જે છે કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તરફ આવશે કે નહીં, હાલ એક એવું થોડું મુશ્કેલ છે, પણ એક યુએસસી બને છે એ ખરી વાત અત્યારે મોડલો જણાવી રહ્યા છે। જ્યારે એકાદ યુએસસી જે છે કે એ પશ્ચિમ જ્યાં આપણે આ સિસ્ટમ બની એ સિસ્ટમ બની એ ભાગોની અંદર પણ એક જે છે કે યુએસસી બનતું જે છે 16-17 તારીખ આજુબાજુ જે છે કે એક યુએસસી બનતું ત્યાં જણાઈ રહ્યું છે મિત્રો। હવે એ યુએસસી કેટલું મજબૂત બને છે અને એમાંથી કોઈ સિસ્ટમ બને છે કે નહીં એ હાલ હજી કહેવું મુશ્કેલ છે, પણ આવનારો વિડીયો આવશે એમાં આ વિસ્તારો વિશે કે ભાઈ જે આ વસ્તુ જે કેટલી આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે એ વિશે કહેવું થોડુંક પાકું થઈ જશે કે ભાઈ આવનારા વિડીયોની અંદર આપણે જે છે કે પાછું પ્રિડિક્શન કરશું ત્યારે ખ્યાલ આવી જશે કે ભાઈ આ સિસ્ટમ જે છે કે લો પ્રેશર બનશે કે ડિપ્રેશન બનશે કે કેટલી મજબૂત કેટેગરી સુધી જઈ શકે છે, તો એ આપણે ત્યારે જ ખ્યાલ આવશે। પણ હાલ એક વસ્તુનો ખ્યાલ એ આવી રહ્યો છે કે એક સિસ્ટમ જે છે 15 થી 16 તારીખ આજુબાજુ જે છે બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ નજીકના વિસ્તારોની અંદર વિકસિત થઈ શકે છે, અને એ વિકસિત થયા પછી એનો ટ્રેકનો ખ્યાલ આવશે કે ભાઈ ગુજરાત તરફનો છે કે ભાઈ એ ટ્રેક જે છે એ કયા વિસ્તાર તરફ રહેશે એ સિસ્ટમ બન્યા પછી ખ્યાલ આવશે મિત્રો। એટલે હાલ અત્યારે થોડું કહેવું જે છે કે વધારે આગવું થઈ જશે મિત્રો। અને જે હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ હાલ જે પરિસ્થિતિ છે એ મુજબ વરસાદ સાવ બંધ થઈ જશે કે વરસાદ જે છે ધીમે ધીમે ચાલુ રહેશે કે ઝાપટાના વરસાદો ચાલુ રહેશે, તો એની વાત કરીએ તો કે ભાઈ એવું નથી કે ભાઈ સાવ જે છે વરસાદ બંધ થઈ જાય। અમુક ભેજ જે છે કે હવાની અંદર જે છે કે સિસ્ટમ કોઈ મોટી સિસ્ટમ પસાર થાય એટલે ભેજ છૂટી જતો હોય છે, અને અમુક લોકલ જે છે કે વરસાદની એક્ટિવિટી પણ થાય તો અમુક વિસ્તારની અંદર એકાદ એટલે કે 25 mm થી લઈ અને 35 mm સુધીનો વરસાદ પણ નોંધાઈ જતો હોય છે, અને જો આટલો વરસાદ થઈ જાય તો જે તે વિસ્તારની અંદર વાવણી કાર્ય કરી શકાતું હોય છે મિત્રો। તો એટલે આ વરસાદના વિસ્તારો જે છે ખૂબ સીમિત હોઈ શકે છે અને ખૂબ ઓછા હોય એવું નથી કે આ મોટા વિસ્તારની અંદર આવી જે છે વરસાદની એક્ટિવિટી જોવા મળે। તો એ પણ એક ખાસ નોંધવાની બાબત એ છે કે ભાઈ વરસાદ સાવ બંધ થઈ જાય એવું ન બને। અમુક વિસ્તારોની અંદર જે છે વરસાદ જે છે સાવ પણ નહીં હોય, અને અમુક વિસ્તારોની અંદર ગુજરાતના જે છે કે દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ હોય કે પછી દરિયાકાંઠાનો અમરેલી ગીર સોમનાથ જે છે કે એ ભાગ જે છે દરિયાકાંઠાનો જે છે ભાવનગર જે છે ત્યાં અમુક વિસ્તારોની અંદર પણ વરસાદની જે છે એક્ટિવિટી જોવા મળી શકતી હોય છે મિત્રો। અને બાકી જે છે કે દ્વારકા જામનગરનો ભાગ છે, પોરબંદરનો ભાગ છે, ત્યાં હાલ અમુક સીમિત વિસ્તારોની અંદર જે છે પ્રિડિક્શન કરીએ તો કે સીમિત વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી જે છે જોવા મળી શકે છે એવું હાલ પ્રિડિક્શનમાં લાગી રહેલું છે કે 14, 15, 16 તારીખ 13 તારીખ પછીથી અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર જે છે વરસાદની એક્ટિવિટી જે છે કે છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળતી હોય એવું હાલ જે છે મોડેલો બતાવી રહ્યા છે। અને વરસાદની એક્ટિવિટી ક્યારથી ધીમે ધીમે વધી શકે છે તો 15 તારીખ
પછીથી વરસાદની એક્ટિવિટી જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ, અમુક ઉત્તર ગુજરાતનો ભાગ અને કચ્છ અને જે છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો અમુક છૂટો છવાયો ભાગ, મોટા ભાગનો નહીં, ખાસ છૂટો છવાયો એકાદ બે ગામ, 4 ગામ, આમ ટૂંકમાં નાના વિસ્તારની અંદર જે છે વરસાદની એક્ટિવિટી નોંધાઈ શકે છે 15 તારીખ પછી. પણ આપણો જે વિડીયો હવે આવશે એમાં આપણે પાક્કું જે છે પ્રિડિક્શન કરીને કહેશું કે ભાઈ આવનારી સિસ્ટમ જે છે કેટલી મજબૂત હોઈ શકે છે, કારણ કે હાલ જે સિસ્ટમ દેખાઈ રહી છે એટલી મજબૂત દેખાઈ રહી નથી કે જેથી જે છે સાર્વત્રિક મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદનો લાભ મળે. હાલ હજી જે સિસ્ટમ છે એમાં હજી થોડુંક જે છે નબળી સિસ્ટમ તરીકે ઉભરતી હોય એવું લાગી રહ્યું છે, પણ હજી આવનારા દિવસોની અંદર ખ્યાલ આવશે કે આ સિસ્ટમ કેટલી મજબૂત છે અને કેટલા વિસ્તારોને લાભ આપશે. મિત્રો, આ હતી આજ સુધીની જે છે કે લાઈવ આપણે કરેલી પ્રિડિક્શન. પાછી આપણે આવી પ્રિડિક્શન જે છે આવતા વિડીયોની અંદર ચોક્કસ જે છે કે પેરામીટરો સાથે કરી અને મળીએ છીએ. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. આભાર, ધન્યવાદ.